તો આજે અમે આવ્યા છીએ અહીંયા મારા માસીના ગામમાં એક મોટો રાસ ને ફ્રેન્ડ્સ આજના બ્લોગમાં તમને જોવા મળશે ભુજની માર્કેટ યાર્ડ. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અમારો ફેવરેટ દહીંવડા ખાવા. હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે છે મારા પપ્પાનો બર્થડે, તો એનું સેલિબ્રેશન કરવા માટે અમે આવ્યા છીએ અમારા નવા ઘરે. અને ફ્રેન્ડ્સ જીયાના છે ને દાદા માટે ગિફ્ટ બનાવી છે, મને પાછળ હાથ રાખ્યો છે. રાખો તમે અહીંયા કઈ ફૂલ નતા ને એટલે અહીંયા જગ્યામાં તળીને એમાં નાખ્યા તમારા માટે. હેપી બર્થડે. થેન્ક યુ. પેરેન્ટ્સ હોલિડે આવી ગયો નવું. કેમ છો? બસ બરાબર. નહીં કાઢી હા એટલે હમીસર ઓગની ગયો. તો અમને ફ્રેન્ડ્સ ખબર નથી હમીસર ઓગની ગયો છે. અહીંયા કને આવે ને ત્યારે મમ્મીને ખબર પડી કે હમીસર ઓગની ગયો. કેમ કે ફ્રેન્ડ્સ હું આજે આખી બપોરની પણ સવારથી ફ્રેન્ડ્સ હું એક વ્લોગ શૂટ કરવામાં પડ્યો હતો. અત્યારે સાંજે મારો વ્લોગ કમ્પ્લીટ થયો છે, એના લીધે મને કાંઈ અપડેટ નથી રહ્યું. તો જીનો, કાલે સ્કૂલમાં રજા હતા ને? હા શું ક્યાંથી આવ્યા પૈસા? રાખી દે સરખા. તો કેટલા વર્ષ થયા અહીં? 60 પ્લસ. 60 પૂરા છે? આને 60 પૂરા છે? 60 પ્લસ. મૂકે કે 62 વર્ષ છે? ના, 60 પ્લસ. ઓકે સર, ફ્રેન્ડ્સ 60 વર્ષ હવે પૂરા થયા છે પપ્પાને. તો અહીં 58 વર્ષ રિટાયર થઈ ગયા? 58 રિટાયર. ઓકે 2 વર્ષ. ઓકે. ને આ કે રિટાયર લાઈફ સારી લાગી હતી કે નોકરીવાળી? નોકરીવાળી એકદમ. નોકરીમાં જે મજા આવતી ને, બહુ મજા આવતી. ટાઈમ નીકળી જતો. હા, ટાઈમ નીકળી જતો. હવે હાણે ટાઈમ કી કાઢો હતા? ટાઈમ હવે થોડી વાર ઘરે રહું, પછી સર્કલમાં જાઉં, હું મિત્રોને મળું, એ મજા છે. થાકેડો ઉતરી જાય, સમજ્યા? અત્યારે પપ્પાની ફ્રેન્ડ્સ જોબ પૂરી થઈ ગઈ છે ને તે છતાં પણ સ્કૂલમાં જાય છે, હેલ્પ કરવા માટે જાય છે. છેલ્લા વર્ષથી જાઓ છો ને? દોઢ વર્ષ થયા? 2 વર્ષ થયા. રિટાયર થઈ ગયા તેના પછી પણ જાય છે. ને ફ્રેન્ડ્સ મારા પપ્પાનો નેચર એવો છે ને, કોઈ જાજી દોડધામ એને પસંદ નથી, કંઈ નથી, ક્યાં એને ક્યાંય જાજુ ફરવું ગમે, એકદમ સિમ્પલ લાઈફ જીવી ગમે એને. મારા મમ્મી શોખીન છે ફરવાના, પણ મારા પપ્પા ઘણું બધું ફરી લીધું છે, એના ફ્રેન્ડ સાથે ફરી લીધું છે ઘણું. મમ્મી એટલી બધી યાત્રા નથી કરી, પપ્પા ઘણી બધી યાત્રા કરી લીધી છે. હોન્ડાથી ઘણો ફર્યો. મોટી યાત્રા નથી મોટી કરી. યાત્રા ના કરવી નથી હકીકતે. અહીંયા હું ને જે પત્ની છે, 2 જણા એકબીજાની યાત્રા કરીએ, સમજ્યા? ક્યાં જવું જ નથી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે અમે આવ્યા છીએ અહીંયા મારા માસીના ગામમાં
કુકમામાં, કેમ કે અહીંયા કને મારા નાનીમાં આવ્યા છે અને અમારી સાથે મારા મમ્મી પપ્પા અને અમારા ભાઈના 2 છોકરાઓ પણ આવ્યા છે. તો ફ્રેન્ડ્સ આજે તમને બતાવી ખુશ્બુના માસીનું ગામ અને માસીનું ઘર. ખુશ્બુના ટોટલ કેટલા માસી છે? મારા માસી 5, મારા મમ્મી શીખે 6. તમે જો કુકમાના ગામની ગલીઓ બહુ મસ્ત છે. ગામડાની એક અલગ જ મજા છે. બહુ મજા આવે. એનામાં પણ ફ્રેન્ડ્સ આ ટાઈપનું જો વાતાવરણ હોય તો ગામડામાં ફરવાની ઓર મજા આવે. ને હું અહીંયા કને બહુ જ આવી છું, કેમ કે મારા માસીની છોકરી છે ને એ મારા જેટલી જ છે, એટલે મને એની કંપની સારી મળતી, તો હું એના પાસે અહીંયા બહુ રોકાવા આવતી. એટલે મારો આ ગામથી થોડોક અલગ જ અટેચમેન્ટ છે, એટલે મને તો બહુ જ મજા આવે. આજની તારીખમાં પણ હું અહીંયા આવું તો પણ મને મજા આવે. અને બીજો રસ્તો ઓલી સાઈડથી છે, પણ અહીંયા ત્યાં ગાડી પાર્ક નહીં થાય, એટલે અમે અહીંયા કને પાર્ક કરીને ગલીમાંથી આવ્યા છે અહીંયા. ક્યાં ગયા ઘરના વાસીઓ? કેતે વ્યા મળે? કેમ છો? હા, આ મારા માસી છે, ફેવરેટ માસી. કેમ છો? જો કે મારા બધા ફેવરેટ જ છે. કોકને માથું લાગી જશે. ના કરો જોતા કી આયેગા. હા, તો યુરોપિયન બની ગયા ને રોતા બોયકટ વાર ને વિડીયો ઉતારે તા જમાઈ. જમાઈ આય મોજો વર શું કે વાર વધી વ્યાય વડા થઈ વ્યાય વાર. નાની છે ખુશ્બુના ઘનસીસાના નાની છે. હા, એક સગા 100 વર્ષની છું કે 101 વર્ષના છે અમારા ડોશીમાં. એનું એમ કેવું છે કે 101 વર્ષના છે, પણ મારા ખ્યાલથી કદાચ 90 ને 100 ની વચ્ચે છે. 101 વર્ષના તો નથી. ના 100 હા, એ છે. છે. ક્યાં ગયા માસી? માસા ક્યાં ગયા? નોકરી ગયા હતા પછી વળી હવે આવશે હમણાં. નોકરી ગઈ? જરાક વાર જાય. હા. અલે રામ ફ્રેન્ડ્સ, આ મારા નાના સાલ છે. જયેશગીરી બાવાજી. જયેશગીરી શરમાઈ ગયા વિચાર કરો બ્લોગમાં આવતા. अब ये कौन है बे? ઓહ, શું કાકા વળી બીજી વાર लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ફ્રેન્ડ્સ, આ અમારી ખતરનાક સાલી જે કુકમાની છે ને અમારા મમ્મીનું ઘર એનું કુકમામાં છે અને એનું સાસરું પણ કુકમાં જ છે. ગામમાં પિયર્યું ને ગામમાં સાસર્યું. દિવસમાં ફ્રેન્ડ્સ અહીંયા 4 વખત આવે. દિવસમાં ફ્રેન્ડ્સ દિવસમાં એની માના ઘરે 4 વખત આવે. 10 વખત. તને કાન વિંધો છે? તમને બેની કાન વિંધાવો છે? આયરન મેન. તું શું બન્યો? અમારા દેશી સ્પેશિયલ ખારી ભાત બને છે ફ્રેન્ડ. ખારી ભાત. कैसे लोग रहते हैं यार यहाँ पर? चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. બધાને ભાવે અમારા ઘરમાં એવા. હા, એ જ ખપશે. હા, અમે એ જ ખાઈએ છીએ ઘરમાં. મેં હમણાં સ્પેશિયલ મંગાવ્યા મારી બેનની સાથે, કેમ કે આના વગર ખારી ભાતમાં મજા ના આવે ને. મિલન ખાય નહીં. ઘણીવાર મેં ઘરમાં ન હોય ને એવું ન નાખું ને તો મિલનને ખબર પડી જાય કે આ ખારી ભાતમાં કાંઈક વારા ફેરીએ, પણ હું કહું નહીં ને મેં શું નથી નાખ્યું. ઘરમાં હોય જ નહીં તો શું નાખું? चीटिंग करता है तू. તેલ કેવો છે માસી?
હા ખારી ભાત 15 જણા જેટલા બને છે અમારા ઘરમાં, એટલે મોટો તપેલો બને છે. નાની કે મને કે રોટી ખાવી હતી, જમે રોટી ન લઈ આવે. રોટી કેવી લાટ બનાવી હતા, ડબ્બો રોટી છે. ડબ્બો રોટી મૂકી ખેણી હોય કેડી લાટ ડબ્બો રોટી બનાવી હતા, મૂકી ખેણી હોય છે, ખણી ના આવી છે. એકડે ને એકડે જમાય એવા કેડે કમ જાય. એકડા ને એકડા 6 જમાય છે મારા નાનીના, 6 બેનો છે. તો ફ્રેન્ડ્સ, ખુશ્બુ નાની હતી ને ત્યારે સૌથી વધારે આ માસીને ઘરે રોકાવા આવતી નહીં. એક ઈ ને ગઢસીસાવાળા. ગઢસીસાવાળા માસી બે એમાં અમે બે એમ કેવું હું પણ આવતો ને હા અને ફ્રેન્ડ્સ હા ફ્રેન્ડ્સ એક મોટો રાસ अभी मजा आएगा ना भिड़ो. કે અમારા બંનેનું સગપણ કરાવવાળા માસી આ જ માસી છે. હા ના માંથી હા થઈ જાય ને હા માંથી ના થઈ શીરો જાય. બનાવે તો કાચો, પછી બીજા બનાવે તો મજા આવી. હા મિલન કાચો ખાઈ લીધો. ના પછી માસી જ બનાવી દીધો તો એ મિલનને બહુ ભાવે તો. પહેલા તો ખુશ્બુ તો ફ્રેન્ડ્સ, અમારું બંનેનું જો એ શું કહેવાય મિલન સંબંધ હા જે. સાચી વાત છે. ખુશ્બુ ને કેવા મિલનના સગપણ મેં કરાવ્યું છે. આ માસી કરાવી છે. ખરેખર હો friends. એક આ સુખી હોય કે દુખી હોય ભલે ગારું દેતી. ના સુખી ના ના સુખી નથી નથી અમે દેખાતું. દેખાતું નથી તમને અમારા મારી મારા કરતા લો મારા કરતા છે મિલન કરતા બરાબર. મારા કરતા સુખી ઈ છે ઉલટાની. बस हवा निकल गई. અત્યારે મિલન દુખી છે. માસી મારા પક્ષમાં નથી. જો આજે માસી પાછો પલટાવી પછી જમાઈને ક્યાંક તો કરવું પડે. તો જમાઈને તો ઓલા શું દેખાય છે ને, કહેવાય શરીર ઉપર જસત મળે. શરીર ઉપરથી હા. એક આલા માસી છે ને, હજી એક બીજા એક માસી છે રીતા આંટી. ના રીતા આંટી અમારા બેને કરાવવાનો. તમે બી માસી હતા ને, રીતા આંટી ને રીતા માસી. આ ફોટોગ્રાફી કરવા આયા હતા સગાઈમાં મારા ભાઈની. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તેલ નથી તપ્યો હજી. અમે અહીંયા કને ભાત મારા માટે ભાઈની સગાઈમાં હા. ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા અને પછી આ લોકોનું બેનું નક્કી થયું. ફર્સ્ટ ટાઈમ મેં ખુશ્બુને ત્યાં કને જોઈ હતી. પછી એના કેટલા બધા ફોટા પડ્યા તો ખુશ્બુ એને સ્માઈલ નથી આપતી. બારી પકડાઈને ફોટા પડ્યા તમે ખુશ્બુને. હજી ફોટા પડ્યા છે મારા કોમ્પ્યુટરમાં. જોવા જેવા એકે નથી. તમને જોવા તો કેજો ફ્રેન્ડ્સ, બતાડશું ના તમને. ના નથી જોવા. હા મસ્ત છે. પછી બધા ફોટા પડ્યા છે હજી. ના મને નથી ગમતા. એમની ન ગમે પણ ફોટા બીજાને તો જોવા હોય ને. જૂના ફોટા અમે હાલો કોઈને ન ગમે. તો ફ્રેન્ડ્સ, ખારી ભાતની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. આ ડગર ફૂલ ખારી ભાતની જાન બહુ જ સરસ બનાવે છે ખુશ્બુ. ખારી ભાત અને ખાટી છાશની કઢી. ગ્રીન લીલા મરચા વાળી. ઓકે. સિંગોની ફરાયું છે. સિંગોની ફરાયું બિંદ્યા આના ઘરે કેવી ઉતાર્યા. એના ઘરે છે એમ. બિંદ્યાની ઘરે ઝાડ છે. જો સુગંધ આવી ને ખારી ભાતની. તમે ના ખાઓ માસી ડગર ફૂલવાળા ખારી ભાત? તમે ડગર ફૂલવાળા ખારી ભાત ના ખાઓ? ઈ ડગર ફૂલ કે અમે બીજું કાંઈ કહ્યું. ઓ સમજી ગયું. એટલે મેં આ તો ઘડીક તો મને ખબર છે પણ એવા ડગર ફૂલની ખબર નહીં. ના બીજું કઈ નહીં. આપણે નામ ના આવડે પણ એમ જોઈ તો ઓળખી જાય. ખાલી મસાલો લઈએ ને તો એ તો વસ્તુ કે એ ખબર જ છે. દાળ ભાત મસાલો. તો ફ્રેન્ડ્સ, આજે અમે દિવસની શરૂઆત કરશું ઘઉંના શીરાથી. ઘઉંનો શીરો જ ને? ઘઉંનો શીરો. ઘઉંનો શીરો બહુ મસ્ત બનાવે અને મોહનથાળ પણ બહુ મસ્ત બનાવે. ઈ પણ ગોળવાળો છે હો. ખાનવાળો નથી. ખાંડવાળો નહીં. અમે બને ત્યાં સુધી ખાંડ નથી ખાતા. ઓછી યુઝ કરીએ. એવું નથી કે નથી જ ખાતા પણ એમ શક્ય હોય ત્યાં સુધી ન ખાઈએ. એમ અમે અમારા ઘરમાં પીસેલી સાકર રાખી તો ખાંડના બદલે અમે એ એડ કરીએ. અને ફ્રેન્ડ્સ, આજના બ્લોગમાં તમને જોવા મળશે ભુજની માર્કેટ યાર્ડ. કેમ કે આજે અમે જવાના છીએ ભુજની માર્કેટ યાર્ડમાં અમારા મહિનાનું રાશન લેવા માટે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો ખાસ જોજો અને જો તમને લાગે આ વિડીયો જોઈને ફાયદો થાય તો બીજા ફ્રેન્ડ્સને પણ શેર કરજો. કેમ કે ફ્રેન્ડ્સ, આપણે દર મહિને રાશન લેતા હોઈએ છીએ અને રાશન દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. તો ફ્રેન્ડ્સ, અમે ઘણા વર્ષોથી ત્યાંથી ભુજની માર્કેટ યાર્ડમાંથી રાશન લઈએ છીએ. પ્રાઇસમાં ઘણો બધો અમને ફરક લાગે છે અને ફ્રેન્ડ્સ, ક્વોલિટીમાં પણ ઘણો બધો ડિફરન્સ જોવા મળ્યો છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે બંને તૈયાર થઈ ગયા છીએ અને આજે તમને બતાવીએ ભુજની માર્કેટ યાર્ડ. તો ફ્રેન્ડ્સ, વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં બહુ મજા આવશે અને મજા કરતાં તમને ફાયદો થશે. આ જીયાનાનો ટોયસ છે. જીયાના રમતી નથી, મોટી થઈ ગઈ છે એટલે ખુશ્બુના ભાઈને આપવાની છે. એના ભાઈને નહીં, હવે ભાઈના છોકરાને. અમારો ભાઈ કેવો લાગે ઘોડા હલાવે તો. હજી પણ બીજા થોડા ઘણા રમકડા છે જે જીયાના હવે રમતી નથી.
ઈ છે ને આ છે હોર્સ છે. કોઈ ટોયથી રમતી જ નથી હવે. આખો દિવસ ટીવી જોતી હોય ને કા પાછી નવા લીધા છે એનાથી રમે. એ મારા ભાઈનો છોકરો નાનો છે એટલે કદાચ એને કામ આવી જાય તો એ રમશે એનાથી. હર વખતની જેમ ખુશ્બુ ગાડીમાં જ લગાડે લાલી લિપસ્ટિકની લપેડા. હવે અમે આવી ગયા છીએ ભુજના કચ્છ મ્યુઝિયમ પાસે, જ્યાં કને તમને મળશે 365 દિવસ મકાઈ, શેકેલી અને બાફેલી. અહીંયા પાર્ક કરી નાખું ગાડી તો તું બેઠી હોય છે, સામે જ મળે છે મકાઈ. તું ભલે ચાલુ એસી. બેન મકાઈ દો. ના શેકેલી. ઓકે. તો મારી પાછળ આવેલી છે ભુજની ઓલ્ડફ્રેડ હાઈસ્કૂલ ને સામેનો ભાગ છે ભુજનો અમીસર તળાવ, જ્યાં કને તમને 365 દિવસ મકાઈ મળશે. કા બારે માસ મકાઈ મળશે. શેક જો મસ્ત. તો કાલે લઈ ગયા હતા ને મજા આવી ગઈ બહુ. કેટલા ભાવ શું છે? 30 રૂપિયા લીધા હતા કાલે. 30 રૂપિયા. ઓકે. ચોમાસામાં વરસાદમાં 50 રૂપિયા કરી નાખો. ભાવ રાખવાનો કે નહીં રાખવાનો. જો ફ્રેન્ડ્સ ત્યાં કને વરસાદ પડે ને તો 50 રૂપિયા. ના 40 રૂપિયા. ઓ સામે 50 રૂપિયા લે. કેમ કે ફ્રેન્ડ્સ ત્યાં કને જો વરસાદ પડે ને તો ભુજની બધી જ પબ્લિક અહીંયા કને તમને જોવા મળશે. કેમ કે વરસાદ પછીનો અહીંયાનો નજારો આખો અલગ જ હોય છે. તો ફ્રેન્ડ્સ ખુશ્બુના માસી છે ને, સગા માસી છે આ. માસી કોર ભાવે રીંગણે જા. 20 રૂપિયા કિલો. વાહ. ને એન ભેગા લીંબુ ફ્રી. ₹2 પા. તને ખાવી ખુશ્બુ બજર? માસી ખુશ્બુ કે ચખાયો બજર જરાક. વડી થઈને રીંગે ખબદીને ખાધેલા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તો દારૂ કચ્છી બોલે તો કે ગુજરાતી? કચ્છી બોલે તો ગુજરાતી? ગુજરાતી હે. તારું નામ શું છે? રુદ્ર. અચ્છા આપણા નીકળે છે. ના પાણી નહીં ખબર. ક્યાં માસી બરાબર તબિયત? માસી છે ને ઘર બેઠી બાંધણા ભરે છે, એનો ટાઈમ પાસ થાય, ક્યાં ટાઈમ નીકળી જાય, 2 પૈસા મળે. કા ટાઈમ પાસ થાય. કા વિલન 12:30 વાગે. હાલો વેલા. હલો મોલ બન્યો ને સ્કૂલમાં તેડવા જવાનું હોય. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ફાઇનલી સોમનાથ ટ્રેડર્સમાં. તો ફ્રેન્ડ્સ અમારા જીજાજી થાય, એનો મતલબ એમ નહીં કે અમને અમારા જીજાજી થાય એટલે અમને સસ્તું આપે છે. નોર્મલી પણ ફ્રેન્ડ્સ અહીંયા કને પ્રાઇસ ઓછા હોય છે. કેમ છો બનેવી? શાંતિ છે. ભૂલી ગયા રાશન તમે 2-4 દિવસ કામમાં નીકળી ગયા હતા? નીકળી ગયા હતા.
આખા મરચાં. ફ્રેન્ડ તમને અહીંયા મસાલા પણ હોલસેલમાં મળી જશે, ડ્રાય ફ્રૂટ પણ હોલસેલમાં મળી જશે, લસણ, ગોળ, આંબલી છે, ખજૂર છે. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા કને રાશનની બધી જ વસ્તુ મળી જશે. ભલે ને તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, તમારું કોઈ રેસ્ટોરન્ટ હોય, હોટલ હોય, તમને અહીંયા કને બધી જ વસ્તુ મળી રહેશે હોલસેલ ભાવમાં. ને કચ્છના કોઈ પણ સિટીમાં, કોઈ પણ ગામમાં તમને ડિલિવરી કરી આપવામાં આવશે. તો ફ્રેન્ડ્સ અહીંનો એડ્રેસ છે સોમનાથ ટ્રેડર્સ, શોપ નંબર A62, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. ને તમને ફ્રેન્ડ્સ કોન્ટેક્ટ નંબર પણ આ સ્ક્રીનમાં તમને જોવા મળશે, તમે કોલ કરી શકો છો. મારા બનેવીનું નામ છે ભાવેશગીરી મદનગીરી ગુસાઈ. મૂકીને આવી તઈ નીકળે જરૂરી કામ માટે. આ તો ફ્રેન્ડ્સ આ બિલ છે, કઈ વસ્તુ કેટલામાં પડી છે તે તમને બધી ડિટેલ્સ તમને વ્લોગમાં જોવા મળશે, તો વ્લોગમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ ખુશ્બુના મોઢા પર ખુશી જો તમે. ખુશી તો હોય ને, કલર એકદમ લાઇટ કલર મળી ગયો સાઈઝ અને કેવી છે? સાઈઝ પણ એકદમ કિંગ કરતા ડબલ કિંગ મળી ગઈ એમ કहीं તો ચાલે. સાઈઝ બહુ મોટી છે ફ્રેન્ડ્સ. મને લાગે એક ડબલ બેડમાં અને એક સિંગલ સેટી હોય ને એનામાં આરામથી આવી જાય, એટલી મોટી સાઈઝ છે. ને આ આપણે બેડશીટ બજારમાં જતા હોય કે મોલમાં જતા હોય તો 500 થી 600 સુધી મળે છે. ને આ કેટલામાં તમે કેટલા આપી આવે? 250. 250માં 2 જોટા છે. મીન્સ કે જો એક બેડશીટ થશે અને 4 પિલ્લો કવર થશે, એમાં 2 સ્ક્વેરમાં આવશે અને 2 જે લાંબા આવે છે ને આપણા એ હશે, એટલે 4 પિલ્લો કવર થઈ જશે આરામથી. અને એક બેડશીટ મતલબ એક બેડશીટ કહેવાય, 2 ન કહેવાય એમ. કેમ કે બજારમાં કોઈ વસ્તુ 500-600માં મળતી હોય ને એને એ વસ્તુ તમને 250માં મળતી હોય. અમે ફ્રેન્ડ્સ હમણાં જ લઈ આવ્યા છીએ, 2 દિવસ પરમ પહેલા દિવસ. ડીમાર્ટમાંથી લઈ આવ્યા છીએ. એ 599 રૂપિયાની લઈ આવ્યા છીએ, 600 રૂપિયાની લઈ આવ્યા છીએ. એના કરતાં તો એના હિસાબે સારી છે એમ. તો ફ્રેન્ડ્સ અમારા ચણિયાચોળી જે શૂટ માટે આવ્યા હતા એ હવે ખુશ્બુ વીટે છે. બધા ફ્રેન્ડ્સ કોટનના છે ને આ બધું જ નવરાત્રી કલેક્શન છે. તમને આ વ્લોગમાં બધા પિક્સ બતાવશું. આ એક બ્લેક વાળો છે, પછી એક આ યલો વાળો છે ને બ્લુ વાળો છે. એટલે જો એનામાંથી કયો જો મેં હજી પિક્સ મેં નથી જોયા, એટલે હવે હું જોઈશ ને પછી મને ખ્યાલ આવશે કે વધારે કયો શૂટ કરે છે તો હું એ પ્રમાણે રાખીશ કલર. બીજા ગ્રીન વાળા સારા હતા, કલર તો બધા મસ્ત મસ્ત છે, એકથી એક છે. આની ફ્રીલ તો બહુ મોટી છે પણ શક્ય એટલી બતાવું છું, કેમ કે કોટન છે ને એટલે પૂરો એમ ખુલ્લો ન થાય. કેટલો મોટો છે, ડબલ છે તોય. ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ હોટલે. આ છે ભુજની 7 સ્કાય હોટલ.